સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને ચેકિંગ અભિયાન ચલાવી રહ્યું છે। ત્યારે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 5 વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અને માર્ગદર્શન મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસીપી ઝોન 5 લગધીરસિંહ ઝાલાના વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું। આ કામગીરી દરમિયાન ડીસીપી લગધીરસિંહ ઝાલા, એસીપી એમપી મોદી, રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી પંડ્યા અને સેકન્ડ પીઆઈ યુબી જોગરાણા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, વાહનોના દસ્તાવેજની ચકાસણી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। આવા કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ ગુનેગારોમાં કાયદાનો ભય જણાવવાનો, અસામરિક તત્વો પર નિયંત્રણ મેળવવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો છે। સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા સુદૃઢ રહે અને ગુનાખોરી પર અસરકારક અંકુશ રાખી શકાય। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ સમયે, સાંજના સમયે જ્યારે પબ્લિકની અવરજવર મેક્સિમમ હોય તેવા સમયે અને લોકોને સુરક્ષાનો અહેસાસ થાય તે માટે વાહન ચેકિંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત જ્યાં અસામાજિક તત્વો હોવાની શક્યતાઓ રહેલ છે તેવા વિસ્તારોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોમ્બિંગનું આયોજન પણ હાથ ધરાઈ રહેલું છે। ખાસ કરીને ઝોન 5 વિસ્તારમાં રાંદેર, અમરોલી જેવા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે। કેટલા દિવસથી કાર્યવાહી ચાલી રહી છે અને કેટલા દિવસ ચાલશે? માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને આ એક રૂટીન પ્રક્રિયા પણ છે પોલીસની કાર્યવાહીની, જે આવનારા સમયમાં રેગ્યુલરલી ચાલુ રહેશે। લોકોને શું મેસેજ આપશો કાયદો વ્યવસ્થા માટે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અને સુરત શહેરના નાગરિકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત પોલીસનું આ સઘન કોમ્બિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે।